ચાલો સ્ટાર્ટ. આજે આપણે બનાવીશું દાંત સાફ કરવાનો પાવડર. આ પાવડર ઘરેલું પાવડર છે. આનો ઉપયોગ કરવાથી દાંતમાં સડન પાયોરિયા જેવી વસ્તુ આપણને થતી નથી અને દાંત આપણે એકદમ ચોખ્ખા રહે છે. દાંત મોઢામાંથી દુર્ગંધ પણ આવવાનું બંધ થઈ જાય છે. તો મેં એના માટે લીધા છે 2 ચમચી સિંધા નમક, 2 ચમચી હળદી પાવડર, 1 ચમચી જેટલા લવિંગ અને થોડો ઘણો આપણે લીલો લીમડો, કડવો લીમડો જે છે એને સૂકવી અને એના સૂકો પાન થોડો અંદર નાખીશું. બરાબર. આ બધું મિક્સ કરી અને એને આપણે મિક્સરની અંદર શું કરીશું? ગ્રાઇન્ડ કરીશું. બરાબર. તો આ મિક્સરની અંદર આ બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું. હળદર, લીમડાનો પાન, લવિંગ અને સિંધા નમક. બરાબર. આ બધું મિક્સ કરી અને લીમડાનો પાન તમે વધ ઓછો કરી શકો છો તમારી આવશ્યકતા પ્રમાણે. તમારે થોડા ઓછો નાખવો હોય તો ઓછો બી નાખી શકો, વધારે નાખવો હોય તો વધારે પણ નાખી શકો. બરાબર. તો હવે આ બધું મિક્સ કરી અને આપણે તો આ છે આપણો દાંત સાફ કરવાનો પાવડર તૈયાર. બરાબર. આ પાવડર હાથમાં થોડોક લઈ 1 ચમચી જેટલો અને એની અંદર સહેજ પાણી નાખી અને દાંત સાફ કરવા માટે ઉપયોગમાં લેવાનો. બસ પતી ગયું.